નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। મહીસાગર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક ભાઈએ પોતાની સગી બહેનના ઘરે ગરફોડ ચોરી કરીને લોહીના સંબંધોને લજવ્યા છે। મહીસાગર એસઓજી પોલીસને એક વણશોધાયેલ ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે। પંચમહાલ ગોધરા રેન્જ આઈજી આરવી અસારી અને મહીસાગર એસપી સફીન હસનની સૂચનાથી મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે એસઓજી પીઆઈ વીડી દોડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટી ચોરીનો આરોપી વીરપુર બસ સ્ટેન્ડ પાસે મુદ્દામાલ વેચવા આવવાનો છે। જે બાતમીને લઈ વોચમાં હતી પોલીસે સુરપાલ બાહુભાઈ ખાટને રંગે હાથ ઝડપી પાડ્યો છે। તેની તલાશી લેતા થેલામાંથી સોનાના દાગીના સેટ, વીટીઓ, ચેન અને બુટ્ટી, કિંમત આશરે ₹2,80,000, ચાંદીના દાગીના, છડા, કેડજોલો, મંગલસૂત્ર અને ચેન જેની કિંમત આશરે ₹38,000 તેમજ રોકડ રકમ ₹15,000, 2 મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક બેટરી સહિતનો કુલ ₹3,39,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હવે સવાલ એ થાય છે કે આ શખ્સે ચોરી કેમ કરી? પોલીસ પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે હેરાન કરનારો છે। આરોપી સુરપાલ ખાટ અગાઉ લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતો હતો, જેમાં તે દેવાદાર બન્યો હતો। દેવું ભરવા માટે તેણે પોતાની પ્રેમિકાના દાગીના ગીરવે મૂક્યા હતા। પ્રેમિકા જ્યારે દાગીના પરત માંગવા લાગી ત્યારે પોતાની બહેનના ઘરે અનાજના પીપળામાં છુપાવેલા દાગીના પર આ શખ્સે નજર બગાડી અને ગત 14 જાન્યુઆરીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। હાલ તો એસઓજી પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ કામગીરીમાં પીએસઆઈ એમએ બારિયા, એચબી સિસોદિયા અને એસઓજીનો સ્ટાફના જવાનો જોડાયા હતા। નમસ્કાર।